गाइस आ टावर है गाइस અમે મયુરભાઈના દવાખાને પહોંચવા આવ્યા છીએ। તો ગાઈસ વાગી જાય બપોરના 2 અને આપણે કામ બામ બધું પતાવી દીધું હે અને અમે કંઈક કરવી નાટક હું ભાભી લઈને આવ્યા હળદર અને મેં ગોઠવી દીધી રિંગ લાઈટ અને અમે કંઈક કરવી રીલ માટે હવે બને હે કે નહીં ખબર નહીં। ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો સવારના વાગી છે 10:30 અને આપણે હવાર પવાનું કામ તો બધું પતી ગયું હે અને મારી મમ્મી એમની જે રિપોર્ટ કરાવવા છેલ્લો રિપોર્ટ હતો એટલે અને આજે હું ભાભી બે જ છીએ। ભાભી જય માતાજી। તો હવે આપણે કામ ખાલી કચરા પોતાની તો મારી મમ્મી એમની આવે તાણે આપણે મળીએ તો ત્યાં સુધી આપણે ફટાફટ કરી નાખવી કચરા પોતા। તો ગાઈસ અમારો રિપોર્ટ હવે નીકળી ગયો છે। હવે મયુરભાઈના દવાખાને અમે જાવીશું બતાવવા। તો ગાઈસ અમે રિપોર્ટ કરાવી લીધો છે। હવે જાવીશું મયુરભાઈના દવાખાને। ગાયત્રી લેબોરેટરી હવે મયુરભાઈના દવાખાને। ગાઈસ આ ટાવર છે નિસારિયા સૂકી ગયા છે બધા। બહુ ભરતી થઈ ગઈ છે વિરામગામમાં। તો મળીએ દવાખાને જઈને। ગાઈસ અમે મયુરભાઈના દવાખાને હવે પહોંચવા આવ્યા છીએ। આ દવાનો સ્ટોર છે અમે દવા લેવી। તો વરસાદ જેવો તેવો ચાલુ થઈ ગયો છે અને કેવું ગંધાતું છે। ગાઈસ અમે મયુરભાઈના દવાખાને પહોંચી જઈશું। ચકાચક ઓછો આવ્યો 25-20 કંઈ જેવું બતાવે। સાહેબદારી ચેનલમાં જતા રહે અમારા સાહેબ છે મયુરભાઈ પટેલ। ગાઈસ પપ્પા એમની આવતા જાજો આપણે કચરો નહીં વાર્યો। તો ગાઈસ મારા મમ્મી એમની આવતા રહે રિપોર્ટ કરાવીને મારા પપ્પા એમની નાસ્તો બાસ્તો કરીને જેમાં મમ્મીને મૂકીને દુકાને। મમ્મી જય માતાજી। અને હવે અમે બેસી જમવા। જમવામાં બનાવ્યું હે શું હે ભાભી? આ સેવ ડુંગળીનું શાક, ઘઉંની રોટલી અને ચણા શાક અને પાછળ બાલાજીને વ્યવહાર કાગર્યું। તો ગાઈસ ચાલો બધા જમવા। હવે અમે બેસું જમવા તો હવે આપણે મળીએ બપોરે બનેવું હશે તો બનાવીશ નકર ડાયરેક્ટ સાંજે। તો ગાઈસ વાગી જાય બપોરના 2 અને આપણે કામ બામ બધું પતાવી દીધું હે અને અમે કંઈક કરવી નાટક હું ભાભી લઈને આવ્યા હળદર અને મેં ગોઠવી દીધી રિંગ લાઈટ અને અમે કંઈક કરવી રીલ માટે હવે બને હે કે નહીં ખબર નહીં। તો ગાઈસ વાગી જાય રાતના 5:30 અને મારી મમ્મી એમની બધા ભૂલ ઉઠી ગયા હે અને હું તો મને તો મંગાવતી નહીં તો હું પડી જાગતી હતી અને મારી મમ્મી કરે છે નાસ્તો ડુંગળીના ગાંઠિયા। મારી મમ્મી કરે નાસ્તો અને મારા ભાભી માટે બનાવે ભાભી મેગી। મારી મમ્મી મેગી ભાવતી નહીં। હા મમ્મી કરે નાસ્તો તો હવે આપણે
આપણે મળીએ મેગી બન્યા પછી. તો ગાઈસ મારી મમ્મી નાસ્તો કરીને હવે બનાવે છે છાશ અને ભાભીએ મેગી બનાવી નાખી તે હવે અમે કરશું નાસ્તો નહીં મમ્મી. મારી મમ્મી બનાવે છાશ. જેને માખણ ખાવું આવી જજો. તમારે લેવી ચમચી? ના માની લેવી મક્ખન ઓર બાજરી કા રોટલા. તો ગાઈસ ચાલો બધા મેગી ખાવા. હવે આપણે કરી લઈશું નાસ્તો. તો ગાઈસ વાગી છે રાતના 8:30 અને મારા પપ્પા એમની આવતા રહ્યા ઘરે અને હવે અમે બધા બેબી જમવા. તો મમ્મી શું બનાવ્યું જમવામાં? હા હા અડદનો પાપડ. તો ગાઈસ ચાલો બધા જમવા. આ વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરવી. અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. ગુડ બાય.